हरिओम विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 7 में इंग्लिश 1 यूनिट 1 एम आप एक्टिविटी 9 है जोवानी है आज कि जे एक्टिविटी 1 to 8 આપણે જોઈ લીધી। एक्टिविटी 1 to 8 આપણે શીખી ગયા છીએ। तेजस्वीनी पाठ समझ्या, एना प्रश्न जवाब कर्या। तो हवे आज आपणे एक्टिविटी 9 थी शुरू करीशुं। नीचे डॉक्टर स्मिता अने मनोज भाई सरपंचनी एक दिवसना कार्योनी माहिती आपी छे ते वांचो। अहींया एक डॉक्टर स्मिता छे अने मनोज भाई छे, तमे जोई शको छो। अहींया टेबल आप्युं छे, बंनेना अलग अलग जे कार्य कर्युं छे एना विशेनी एक डिटेल आपी छे ते आपणे वांचवानुं छे। शुं लख्युं छे? डेट कई छे तो के 26 ऑक्टोबर 2012 અને થર્સડે 26/10/2012 નું છે ડેટ। હવે અહીંયા બંને પર પાર્ટ્સ આપ્યા છે કે બંને કાર્ય કયા કયા કઈ જગ્યાએ કર્યા છે એના વિશેની એક માહિતી આપી છે। તો પહેલા આપણે જોઈએ ડોક્ટર સ્મિતા। ડોક્ટર સ્મિતામાં લખ્યું છે, પહેલો પોઈન્ટ છે હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ। હોઇસ્ટેડ એટલે કે ધ્વજ ફરકાવવો, ફરકાવવું। फ्लेग એટલે તો બધાને ખબર જ છે કે ધ્વજ થાય, એટલે ધ્વજ છે તેને ફરકાવ્યો ક્યાં? તો કે હાઈ સ્કૂલમાં તેણે ધ્વજ ફરકાવવાનું કાર્ય કર્યું। પછી બીજું છે ડિલિવર્ડ એટલે અ લેક્ચર। પછી લેક્ચર છે, ભાષણ તેણે આપ્યું। એ પછી તેણે શું કાર્ય કર્યું? તો કે ઓપરેટેડ અપોન ધ પેશન્ટ। ડોક્ટર છે એટલે પછીનું કાર્ય કર્યું એણે કે તેના જે પેશન્ટ છે તેને ઓપરેટેડ કર્યા, તેનું ध्यान આપ્યું। સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન। તેણે સ્પેન્ડ એટલે કે સમય પસાર કર્યો, એક કલાકનો સમય કોની સાથે પસાર કર્યો? ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે કે જે માનસિક રીતે જે કહેવાય દિવ્યાંગ જે બાળકો હોય છે એની સાથે તેણે સમય પસાર કર્યું। આ થઈ ડૉક્ટર સ્મિતાની આખા દિવસની જે તેનું કાર્ય તેણે કર્યું એના વિશેની વાત। હવે બાજુમાં આપ્યું છે મનોજભાઈ, જે કોણ છે? તો કે સરપંચ છે। તો મનોજભાઈએ શું કર્યું? તો કે હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ। તેણે ક્યાં ધ્વજ ફરકાવ્યો? તો કે પ્રાઇમરી સ્કૂલમાં તેણે ધ્વજ ફરકાવ્યો, જ્યારે ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો। પછી છે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ। ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચવું। ડિસ્ટ્રીબ્યુટ એટલે શું થાય? વહેંચવું। તમે અહીં ઉપર સ્પેલિંગની પાસે લખી શકો છો પેન્સિલથી કે ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચવું। તેણે વહેંચી સ્વીટ એટલે કે મીઠાઈ વહેંચી। પછીનું કાર્ય કર્યું હતું તો કે ઇનેગ્રેટેડ ડાયરી। પછી તેણે ડાયરીમાં લખ્યું ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ સ્કૂલ પ્રોગ્રેસ। અને પછી શું વાત કરી? કોના વિશે વાત કરી? હેડ ટીચર એટલે કે પ્રિન્સિપાલ સાથે એણે શું વાત કરી? જે ટીચર હેડ હોય છે એની સાથે। તો સ્કૂલ પ્રોગ્રેસ વિશે તેણે ટીચર સાથે વાત કરી। તો આ થઈ મનોજભાઈ સરપંચની કાર્ય કે એણે શું કાર્ય કરેલું હતું। હવે છે નાવ રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક। હવે અહીંયા જે આપણે ટેબલ જોયું એમાંથી એ લોકોએ પ્રશ્નો કાઢ્યા છે અને એ પ્રશ્નોના આન્સર જે રીતે એમાં ખાલી જગ્યા આપી છે એ આપણે એમાં કમ્પ્લીટ કરવાની છે। હવે નીચેના વાક્ય ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલું છે ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ। પહેલું વાક્ય છે ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ એટલે કે ફરકાવ્યો। કયો કાળ થયો? ઈડી પ્રતિ લાગેલો છે એટલે કે ભૂતકાળ થયો। તો અહીંયા હવે આપણે ભૂતકાળનું વાક્ય છે વિધાન વાક્ય અને આપણે પ્રશ્ન વાક્યમાં એ લોકો ફેરવેલું છે। તો પ્રશ્ન વાક્યમાં તમને ખબર છે કે જ્યારે ભૂતકાળ સાદા ભૂતકાળનું વાક્ય હોય છે ઈડીવાળું, ત્યારે એને પ્રશ્ન વાક્યમાં આપણે ફેરવીએ છીએ તો ડીડ આપણે લગાડીએ છીએ। તો આગળ શું આવશે? ડીડ ડૉક્ટર સ્મિતા અને ડીડ લગાડીએ જ્યારે ક્રિયાપદને, તો ક્રિયાપદમાં જે ઈડી પ્રત્યય લગાડેલો છે એ નીકળી જાય અને મૂળ રૂપમાં જે વર્તમાન કાળ છે તે લાગી જાય ક્રિયાને। તો અહીંયા શું છે? ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ
ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. અને જો તમને અહીંયા બતાવેલું છે કે ડીડ લાગ્યું છે તો ઈડી છે તે નીકળીને એનું મૂળ રૂપ છે તે અહીંયા લગાડી દીધું છે. હવે હામાં આન્સર આપ્યો છે કે યસ, તેણે ધ્વજ ફરકાવ્યો હતો હાઈ સ્કૂલમાં, તો કે યસ શી ડીડ. એ રીતે આપણે બીજા વાક્યો છે તે બનાવવાના છે. તો એમાં બીજું વાક્ય છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. આ થયું વિધાન વાક્ય. અને કેવું કહેવાય? વિધાન વાક્ય. કે મનોજભાઈ છે તેણે સ્વીટ છે, મીઠાઈ છે તે વહેંચી, જે ભૂતકાળનું વાક્ય છે. હવે આપણે એને પ્રશ્ન વાક્ય કરવું છે. તો અહીંયા જુઓ આપ્યું છે ડેશ, પછી લખ્યું છે ડોક્ટર સ્મિતા distribute અને ક્વેશ્ચન માર્ક. તો આપણે તમે ઉપર જોઈ શકો છો કે લખ્યું છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ અને નીચે નામ આપ્યું છે ડોક્ટર સ્મિતા. પણ અહીંયા ડિસ્ટ્રીબ્યુટમાં ઈડી લગાડેલો નથી, વાક્ય ભૂતકાળનું છે. તો અહીંયા શું લાગશે? પ્રશ્ન વાક્ય છે. તો ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ. તો ડોક્ટર સ્મિતાએ તો સ્વીટ નથી વેચી. વેચી હતી કોણે? તો કે મનોજભાઈ. તો આન્સર શું લખ્યું છે? નો સી ડીડન્ટ. એ પ્રમાણે ત્રીજું વાક્ય જોઈએ. ડોક્ટર સ્મિતા, પછી બ્રેકેટ્સ આપ્યું છે અને સોરી અંડરલાઈન આપી છે અને લખ્યું છે અપન ધ પેશન્ટ. ત્રીજું વાક્ય છે ડોક્ટર સ્મિતા ડેશ લખવાનું છે ડોક્ટર સ્મિતા. તો તમે અહીંયા જોઈ શકો છો પેશન્ટમાં શું લખ્યું છે? ઓપરેટેડ. તો અહીંયા શું આવશે? ઓપરેટેડ આવશે. હવે એનું પ્રશ્ન વાક્ય બનાવ્યું. ઓપરેટેડ છે તો ભૂતકાળ, સાદો ભૂતકાળ થયો એટલે એનું પ્રશ્ન વાક્યમાં એને શું કર્યું? તો કે ડીડ છે તે લગાડી દીધું. ડીડ શી ઓપરેટ અપન ધ પેશન્ટ? યસ શી ડીડ. હા, અહીંયા તમે ટેબલમાં જોઈ શકો છો ઓપરેટેડ લખ્યું છે એટલે યસ થી આન્સર આવશે. તો અહીંયા શું ડેશમાં શું લખવાનું? યસ, યસ શી ડીડ. એ પછી ચોથું વાક્ય છે ડોક્ટર સ્મિતા spent an hour with the differently abled children. એમ લખેલું છે વિધાન વાક્ય. હવે પ્રશ્ન વાક્યમાં આપણે કેનાથી શરૂઆત કરશું? વાક્ય જુઓ તમે, ભૂતકાળમાં જ આપ્યું છે તો ડીડ આવશે. ડીડ મનોજભાઈ સ્પેન્ડ. શું થઈ જશે? સ્પેન્ડ લખ્યું છે તો થઈ જશે સ્પેન્ડ. SPEND. કે આગળ આપણે લખ્યું છે ડીડ એટલે મૂળ ક્રિયાપદ લાગી જશે. તો આવશે ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો શું આવશે? એનો આન્સર આપણે આપવો હોય તો કે મનોજભાઈએ તેવું કાર્ય કર્યું નહોતું. તો શું આવશે? નો હી ડીડન્ટ. તમે નીચે લખી શકો ચોથા વાક્યમાં એનો આન્સર. ચોથું વાક્ય છે તો તમે નોમાં એનો આન્સર આપી શકો છો. નો હી ડીડન્ટ. એ જ પ્રમાણે હવે છે પાંચમું વાક્ય. પાંચમું વાક્ય છે કે મનોજભાઈ ડેશ ડાયરી ઇન ધ વિલેજ. તો શું આવશે આમાં? અહીંયા આપ્યું છે તમને મનોજભાઈમાં તો ઇનેગ્યુરેટેડ. શું લખવાનું રહેશે તમારે અહીંયાથી જોઈને? મનોજભાઈ ઇનેગ્યુરેટેડ ડેરી ઇન ધ વિલેજ. પછીનું આપ્યું છે ડીડ મનોજભાઈ તો ઇનેગ્યુરેટેડ લખ્યું છે તો ઈડી નીકળી જાય અને લાગશે ખાલી ઇનેગ્યુરેટ. પાંચમું વાક્ય એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે
ઇનેગ્યુરેટેડ જે ટેબલમાં આપી છે ઈ. પછી છે ડીડ મનોજભાઈ, ડીડ લગાડ્યું બીજામાં, ડીડ મનોજભાઈ, પછી શું છે ડેશ, તો શું લાગશે ઇનેગ્યુરેટ, ઈડી છે તે નીકળી જશે કેમ કે આગળ લાગી ગયું છે ડીડ. ડીડ મનોજભાઈ ઇનેગ્યુરેટ શોપ ઇન ધ વિલેજ? યસ હી ડીડ. પછી લાગશે તમને ડેશમાં આપેલું છે, તમારે આન્સર આપવાનો છે કે તો કે યસ હી ડીડ. આ રીતે વાક્ય બનશે. હવે છઠ્ઠું વાક્ય છે મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો એ જ રીતે આપણે એ વાક્ય કેનાથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો તમારે કેનાથી બનાવાશે? છઠ્ઠું વાક્ય છે અહીંયા આપ્યું છે મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો તમારે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કેનાથી શરૂ કરશું આપણે? ડીડથી. તો લખવાનું ડીડ મનોજભાઈ ટોક. છઠ્ઠું વાક્ય છે કઈ રીતે બનશે? ખાલી તમારે જે ખાલી જગ્યા આપી છે એમાં શું લખવાનું રહેશે છઠ્ઠા વાક્યમાં? તો કે ડીડ મનોજભાઈ, અને અહીંયા શું આપ્યું છે? તો કે ટોક્ડ આપ્યું છે. તો શું થઈ જશે? ટી એ ટોક, કેમ કે ઈડી છે તે નીકળી જશે. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. ખાલી આટલું છે તે તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે. પછી છે યસ હી ડીડ. એ જ રીતે સાતમું વાક્ય છે ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. તો આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? ડીડથી જ વાક્ય બનશે. ડીડ ડૉક્ટર સ્મિતા ડૉક્ટર સ્મિતા. હવે ડિલિવર છે તો શું થઈ જશે? ઈડી છે તે નીકળી જશે અને ડિલિવર, અને પછી લાગશે અ લેક્ચર. આ રીતે વાક્ય બને. પ્રશ્ન વાક્ય કઈ રીતે બનશે? તો કે ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ હતું તો ઈડી પ્રત્યય છે તે નીકળી ગયો. મૂળ ક્રિયાપદ લાગે કે ડિલિવર અ લેક્ચર, પાછળ ક્વેશ્ચન માર્ક. નો શી ડીડન્ટ. શું આવશે? નો શી ડીડન્ટ. તો આ પ્રમાણે એક્ટિવિટી 9 છે એ આખો આપણે આમાં ભૂતકાળ છે તે શીખી ગયા કે સાદો ભૂતકાળ છે ઈડી પ્રત્યયવાળા વાક્યો છે. જ્યારે તેને પ્રશ્ન વાક્યમાં ફેરવવા હોય તો કઈ રીતે લાગે? તો પ્રશ્ન વાક્ય જ્યારે સાદા ભૂતકાળનું પ્રશ્ન વાક્ય ફેરવીએ તો તેમાં ડીડ લગાડીને આપણે વાક્યની શરૂઆત કરવાની હોય પ્રશ્ન વાક્યમાં. જેમ આપણે સાદા વર્તમાનકાળમાં ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ કે પ્રશ્ન વાક્ય બનાવવામાં, એ જ રીતે સાદા ભૂતકાળમાં આપણે શું શીખ્યા કે સાદા ભૂતકાળનું વાક્ય છે ઈડીવાળું તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડીડથી શરૂઆત કરવાની હોય છે. અને પછી જ્યારે ડીડથી શરૂઆત કરીએ વાક્યને તો અહીંયા જે ઈડી પ્રત્યય છે મૂળ ક્રિયાપદને ઈડી પ્રત્યય નીકળી જાય છે અને મૂળ ક્રિયાપદ લાગી જાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણે શીખ્યા કે જે તમારે એક્ટિવિટી 9 છે એ તમે બુકમાં લખી હશે. હવે એક્ટિવિટી 10 એમાં આપ્યું છે અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગઈ. શું આપ્યું છે? મનીષની 2 નોંધો ભેગી થઈ ગઈ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો હવે આમાં જો ગઈકાલ એટલે કે યસ્ટરડે અને આવતીકાલ એટલે કે ટુમોરો. જે યસ્ટરડે એટલે ગઈકાલે શું કામ કર્યું હતું અને આવતીકાલે એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત કરવામાં આવી છે. આપણે જોઈએ પેરેગ્રાફ. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. રવિવારે, સન્ડે એટલે કે રવિવારે, આઈ વિલ વેક અપ હું ઉઠીશ. કેટલા વાગે ઉઠીશ? વિલ છે એટલે ભવિષ્યકાળ થયો. કેટલા વાગે ઉઠીશ? તો કે 8 વાગે ઉઠીશ. આઈ વિલ
પ્રિપેર માય બ્રેકફાસ્ટ. પછી હું શું કરીશ કે હું મારો બ્રેકફાસ્ટ છે, સવારનો નાસ્તો, પ્રિપેર એટલે તૈયાર કરવું અથવા તો બનાવવું. પ્રિપેર હું મારો નાસ્તો છે તે બનાવીશ. આઈ વોક અપ એટ 6 AM. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. હવે શું આવ્યું તો કે આઈ વોક અપ. વેકઅપનું શું થયું? વોકઅપ. હું ઉઠ્યો સવારે 6 વાગે. પછી આઈ વિલ મેક, હવે પાછું વિલવાળું વાક્ય આવ્યું. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. હું કેટલા વાગે મળીશ મારા બેસ્ટ ફ્રેન્ડ સોહમને? તો કે 10 વાગે. સવારે 10 વાગે હું મારા બેસ્ટ ફ્રેન્ડ સોહમને મળીશ. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આ પેરેગ્રાફ હું વાંચું છું તો બધા ધ્યાનથી સાંભળે અને વાંચે, અને ના સમજાય તો ફરીથી વિડીયો તમે રિપીટ જોઈ શકો છો. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. સવારે 9 વાગે લેફ્ટ માય હાઉસ એટલે કે હું ઘરે હતો. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું ક્યારે ગયો? હું ગયો પોસ્ટ ઓફિસ. વેન્ટ એટલે ગોનું થયું ભૂતકાળ વેન્ટ. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે ગયો. આઈ પોસ્ટેડ ધ એન્વલોપ. મેં પોસ્ટ કર્યું. શું? એન્વલોપ એટલે કે પરબીડિયું, એક કવર છે તે મેં પોસ્ટ કર્યું. આઈ રિટર્ન હોમ. હું ઘરે આવ્યો. રિટર્ન, જુઓ ઈડી વાળા જ વાક્યો આવે છે તો કયો કાળ થયો? સાદો ભૂતકાળ. આઈ રિટર્ન હોમ. હું ઘરે આવ્યો. વી વિલ પ્લે ચેસ. હવે વિલ વાળું વાક્ય આવ્યું તો શું બનશે? વી વિલ, અમે ચેસ રમીશું. અમે ચેસ રમીશું. આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. વિલ, અમે લંચ લેશું. કોના ઘરે? તો કે સોહિલના ઘરે અમે લંચ લેશું. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. હવે કયો કાળ આવ્યો? ભૂતકાળ. મેં મારો બ્રેકફાસ્ટ છે તે લીધો અને પછી શું કર્યું? ચેન્જ ડ્રેસ એટલે ચેન્જ ડ્રેસ કર્યો. આઈ રીચ ધ સ્કૂલ બાય બસ. હું પહોંચ્યો સ્કૂલ કોના દ્વારા? તો કે બાય બસ. બસ દ્વારા હું સ્કૂલે પહોંચ્યો. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. હું ફરી પાછો ક્યારે ઘરે આવ્યો? તો કે 5:30 હું ઘરે આવ્યો. વી વિલ ગો ફોર અ મૂવી. અમે શું કરવા જશું? તો કે મૂવી જોવા માટે જશું. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. અમે ફરી પાછા 7 વાગે ઘરે આવીશું. જો ભૂતકાળમાં હું ગયો, આવ્યો એ રીતે બોલું છું. જ્યારે વિલ વાળું છે તો આવીશું, મળશું એ રીતે આવે છે. આઈ વિલ રિટર્ન, હું 7 વાગે ઘરે આવીશ. ધેન આઈ વોચ્ડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ. એ પછી હું શું રમ્યો અને શું જોયું? તો કે મેં વોચ એટલે જોયું. મેં ટીવી જોયું અને વિડીયો ગેમ મેં કોની સાથે? વિથ માય ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ સાથે હું રમ્યો. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. સાંજે મેં મારા ફેમિલી સાથે શું કર્યું? ડિનર લીધું. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. ડિનર લીધા પછી હું થોડી વાર વાંચીશ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. અને પછી હું કેટલા વાગે સૂવા ગયો? તો કે 10 વાગે. આઈ વેન્ટ ટુ બેડ. હું 10 વાગે સૂવા ગયો. હવે યસ્ટરડે અને ટુમોરો અહીંયા ટેબલ આપેલું છે તો જુઓ એમાં લખ્યું છે યસ્ટરડેના વાક્ય મૂકવાના છે આમાં પેરેગ્રાફમાંથી, અને ટુમોરોના વાક્ય મૂકવાના છે. આઈ વોક અપ એટ 6 AM. વોક અપ જે યસ્ટરડેમાં થયું. ટુમોરોમાં શું થયું? ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. એ જ રીતે આપણે યસ્ટરડે અને ટુમોરોના વાક્ય બનાવવાના છે. તો બીજું વાક્ય કયું બને? તો આમાંથી તમે જોઈ શકો છો કે આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. એ બની શકે. યસ્ટરડેમાં કયું વાક્ય બને? યસ્ટરડે અને ટુમોરો. તો આમાંથી એક બને આઈ લેફ્ટ માય હાઉસ એટ
9 AM. આ વાક્ય યસ્ટરડેમાં મૂકી શકાય. પછી છે બીજું કયું વાક્ય બને તો તમે જોઈ શકો છો કે આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. વિલ વાળું વાક્ય ટુમોરોમાં આઈ વિલ prepare my breakfast. આ જ રીતે બીજા વાક્ય તમે બનાવી શકો છો કે યસ્ટરડે માં બનશે બીજું વાક્ય આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. એ યસ્ટરડે માં બને. અને બીજું વાક્ય બનશે આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. જુઓ તમે અહીં લખ્યું છે આઈ વિલ મીટ. બીજી જ લાઈનમાં આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. એ રીતે તમે બીજા ખાલી એમાં બે વાક્યો તમારે તમારી જાતે લખવાના રહેશે. તો આ પેરેગ્રાફમાંથી જોઈને જ લખવાના છે જે હું બોલી અને અહીંયા તમને એક્ઝામ્પલ તમને બતાવ્યું છે. હવે એક્ટિવિટી 11 સ્ટાર્ટ કરીએ. તમે તમારી જાતે લખવાની કોશિશ કરશો ઇંગ્લિશમાં. જેમ બને એમ પ્રેક્ટિસ વધારે ને વધારે કરશો તો તમને ઇંગ્લિશમાં લખતા આવડી જશે. એટલે હું બીજા તમને ઉદાહરણો તમને તમારી જાતે લખવા માટે આપું છું. હવે એક્ટિવિટી 11 રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ક્યાં રહે છે? લીવ એટલે કે ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો કઝિન છે તે રિઝવાન તેને ત્યાં આવ્યો. કેમ છે? જુઓ કમનું કેમ એટલે ભૂતકાળ. એક દિવસ તેના ઘરે તેનો કઝિન રિઝવાન આવ્યો. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. વેન્ટ એટલે કે ગઈ. તે ગઈ તેને રિસીવ કરવા, તેને લેવા માટે. ક્યાં ગઈ? તો કે બસ સ્ટેન્ડે ગઈ. હવે તે રિટર્ન હોમ. તો કે ધે રિટર્ન હોમ. તેઓ ક્યાં આવ્યા? તો કે ઘરે પાછા આવ્યા. અસ્મા ઓપન ધ ડોર. જો અહીંયા પણ ઈડી વાળા જ રૂપો આપેલા છે એટલે કયો કાળ થયો? ભૂતકાળ. અસ્માએ દરવાજો ખોલ્યો. હવે અસ્મા સેડ રિઝવાન આવો આવો વેલકમ. શું કહે છે? તેનું સ્વાગત કરે છે. ઓહ વોટ ડુ આઈ સી. અરે વોટ ડુ આઈ સી એટલે કે હું આ શું જોઉં છું. રિઝવાન સે વોટ ઇઝ ધીસ. રિઝવાન શું કહે છે? આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. આ તારું ઘર છે અસ્મા. અસ્મા સે યસ અનફોર્ચ્યુનેટલી. અનફોર્ચ્યુનેટલી એટલે કે બદનસીબે. નસીબ ન સારું હોય તો આપણે કહીએ ને અનફોર્ચ્યુનેટલી. અસ્મા સે યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા આ મારું ઘર છે. રિઝવાન સે બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પણ તે આ બધું જે થિંગ્સ એટલે કે વસ્તુ. થિંગ્સ એટલે શું થાય? વસ્તુ. થિંગ્સ અરેન્જ એટલે ગોઠવવું. અરેન્જ એટલે કે ગોઠવવું. આ બધી વસ્તુઓ તે વ્યવસ્થિત રીતે ગોઠવેલી નથી. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. મંકી એટલે કે વાંદરો. મંકી છે તે કેન ડુ ઇટ કરી શકે છે. અસ્મા સે ઓ માય ગોડ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. એને શું કીધું કે ભગવાન ધ બેક ડોર એટલે પાછળનો જે દરવાજો છે વોઝ નોટ ક્લોઝ એટલે કે તે બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તેને બંધ કરતા ભૂલી ગઈ. ફોરગોટ એટલે ભૂલી જવું. અહીંયા ફોરગોટ છે તે ભૂતકાળનું રૂપ છે. ફોરગોટ. ભૂલાઈ જવું. હું શું ભૂલી ગઈ? તો કે દરવાજો બંધ કરતા ભૂલી ગઈ. રિઝવાન સે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. તું તેને શું બતાવે છે કે પેલું વૃક્ષ છે તેના ઉપર જો ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. જે નસીબદાર વાંદરો કે તું દરવાજો બંધ કરતા ભૂલી ગઈ તો મંકીએ શું લીધું કે તારો પોટેટો ચિપ્સ છે તે બેઠો બેઠો ક્યાં ખાય છે? તો કે વૃક્ષ ઉપર તે તારી પોટેટો ચિપ્સ છે તે ખાઈ રહ્યો છે.
Asma said, those chips were for you. So the monkey is luckier than you. આ ચિપ્સ કોના માટે હતી? તો કે તારા માટે હતી. તો મંકી છે તે શું થયું? તો હવે તને તો મળી નહીં, તો મંકી છે તે નસીબદાર થઈ ગયો. રિઝવાન સે ઓકે લેટ્સ rearrange the room in the civilized way. Rearrange. ફરીથી ગોઠવો. Rearrange the room in civilized way. તો હવે આપણે ફરીથી આ રૂમને વ્યવસ્થિત રીતે ગોઠવીએ. અસ્મા says let's do it hook. ચલો આપણે તે કરીએ. હવે અહીંયા આ એક ચિત્ર આપ્યું છે બિફોર ધ મંકીઝ એન્ટ્રી. મંકીની એન્ટ્રી થઈ એ પહેલાનું ચિત્ર છે. હવે અહીંયા જુઓ પાછળ, લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. તો કે મંકીએ શું કર્યું? તો ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. મંકી છે એન્ટર્ડ એટલે કે પ્રવેશ્યો. એન્ટર એટલે કે રૂમમાં પ્રવેશ્યો. ઇટ સ્કેટરેડ ઓલ ધ થિંગ્સ. સ્કેટરેડ એટલે કે ફેલાવવું. તમારે સ્પેલિંગ લખવાનું છે જે અહીંયા આપેલો છે. સ્કેટરેડ એટલે ફેલાવવું. ઓલ ધ થિંગ્સ, બધી વસ્તુને ફેલાવી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન ક્યાં હતો? તો કે ખાટલા ઉપર ટેબલ ફેન હતો. કઈ કઈ વસ્તુ ફેલાવી તો જુઓ. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. હવે ટેબલ છે તે ક્યાં હતું? ખાટલાની નજીક હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. મંકીએ શું કર્યું? જે સ્ટડી લેમ્પ હતો તેને શું કર્યું? તોડી નાખ્યો અને બુકના જે પેજ હતા તેને ફાડી નાખ્યા. ટોર એટલે કે ફાડવું. TOR, ટોર એટલે ફાડવું. The monkey took out shoes from the shoe stand and threw them out. મંકીએ શું કર્યું? શૂઝ છે તેને પણ શું કર્યું? શૂઝ સ્ટેન્ડથી ફેંકી દીધા. The monkey threw the statue on the floor. અને જે મૂર્તિ હતી તેને પણ શું કર્યું? ફ્લોર, જમીન ઉપર નીચે ફેંકી દીધી. It was in the corner. જે ક્યાં પડી હતી? જે ખૂણામાં પડી હતી. કોર્નર એટલે ખૂણામાં પડી હતી તેને પણ નીચે ફેંકી દીધી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ. કપબોર્ડ એટલે કે કબાટ. કબાટ છે તે શું હતો? તો કે બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. પણ અત્યારે તે ખુલી ગયો, કેમ કે જ્યારે રેશમાં હતી તો કબાટ બંધ હતો, પણ જ્યારે મંકી આવ્યો તો એને ખોલી નાખ્યો હતો. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા. મંકીએ ફ્લાવર વાસ જે સોફા ઉપર હતો તે સોફા ઉપર મૂકી દીધો. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. એ ક્યાં હતો? સ્ટૂલ ઉપર ફ્લાવર વાસ હતો, પણ તેને ક્યાં મૂકી દીધો? સોફા ઉપર. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. ઓલ ધ ચેર, બધી જ ખુરશીઓ, ચેર્સ એટલે કે ખુરશીઓ હતી, અપસાઇડ ડાઉન, ઊંધી જતી વેર વિખેર કરી નાખી હતી. હવે અહીંયા છે નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ પિક્ચર. અહીંયા જે મંકીએ જે કરેલું છે એ અહીંયા તમારે આ ચિત્ર આપેલું છે તેમાં તમારે ડ્રો કરવાનું રહેશે, જે તમારે આ ચિત્ર બનાવવાનું છે એક્ટિવિટી 11માં. અને એક્ટિવિટી 12 છે એમાં શું છે? તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને, જે આપણે આગળ તેજસ્વીનીનો પાઠ જોયા તેનું ચિત્ર અહીં દોરો. એવું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. હવે બાઇસિકલ અહીંયા આપણે આગળ પાઠ જોયો તો એના જે રેડ બટન હતું, પછી જે રોટેજ હતું, ફેન હતો, એ બધા તમારે ચિત્ર દોરવાનું છે અને તેના નામ લખવાના છે. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. એક્ટિવિટી 11નું આ ચિત્ર અને એક્ટિવિટી 12નું તમારે આ ચિત્ર ડ્રો કરવાનું રહેશે. તો અહીંયા આપણે યુનિટ 1 છે તે કમ્પ્લીટ થયું. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં જ્યારે ઇંગ્લિશ 1નો પીરિયડ આવશે ત્યારે આપણે યુનિટ 2થી સ્ટાર્ટ કરીશું. નમસ્તે.